શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપની ચેનલ સ્પિરિચ્યુઅલ કરણમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે નવરાત્રિનો છઠ્ઠો દિવસ એટલે માતા કાત્યાયની દેવીની કથા સાંભળીશું। મિત્રો, જો આપને આ વિડીયો પસંદ આવે તો કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો। નવદુર્ગાના 9 સ્વરૂપોમાંથી દેવીના છઠ્ઠા સ્વરૂપની પૂજા કાત્યાયની દેવીના નામે કરવામાં આવે છે। નવરાત્રિના છઠ્ઠા દિવસે એટલે કે ષષ્ઠીના દિવસે માતા કાત્યાયનીની ખૂબ જ ધૂમધામથી પૂજા કરવામાં આવે છે। હિન્દુ ધર્મમાં દેવીના મહિમાને લાગતી 2 વાર્તાઓ ખૂબ જ પ્રચલિત છે। દેવીના આ સ્વરૂપની મહાન કથા કાત્યાયન ઋષિ સાથે સંકળાયેલી હોવાથી તેમનું નામ કાત્યાયની પડ્યું। તે જ સમયે દેવી કાત્યાયનીનો મહિમા પણ દુષ્ટ મહિષાસુરના વધ સાથે જોડાયેલો છે। ચાલો જાણીએ દેવી કાત્યાયનીના મહિમાની કથા। દેવી કાત્યાયનીનું સ્વરૂપ ખૂબ જ તેજસ્વી છે। આ સ્વરૂપમાં દેવીને 4 હાથ છે। તેમાંથી જમણી બાજુનો ઉપરનો હાથ અભય મુદ્રામાં છે અને નીચેનો હાથ વરા મુદ્રામાં છે। સાથે જ ડાબા હાથમાં તલવાર અને ઉપરના હાથમાં કમળનું ફૂલ છે। દેવી કાત્યાયનીનું વાહન સિંહ છે। દેવી કાત્યાયનીની કથાનો ઉલ્લેખ દેવી ભાગવત મહાત્મય અને માર્કંડેય પુરાણમાં પણ કરવામાં આવ્યો છે। પુરાણોમાં રહેલી કથાઓ અનુસાર કટ નામના એક પ્રસિદ્ધ મહર્ષિ રહેતા હતા। તેમના પુત્રનું નામ ઋષિ કાત્યા હતું। પાછળથી ઋષિ કાત્યાના ગોત્રમાં મહાઋષિ કાત્યાયનનો જન્મ થયો અને ઋષિ તેમની તપસ્યાને કારણે વિશ્વ પ્રસિદ્ધ થયા। કાત્યાયન ઋષિની ઈચ્છા હતી કે દેવી ભગવતી તેમના ઘરે પુત્રીના રૂપમાં જન્મ લે। તેથી તેમણે ઘણા વર્ષો સુધી દેવી ભગવતીની કઠોર તપસ્યા પણ કરી। એવું માનવામાં આવે છે કે દેવી ભગવતી ઋષિ કાત્યાયનની એક ચિત્તની તપસ્યાથી પ્રસન્ન થઈને તેમની ઈચ્છાને માન આપીને તેમના ઘરે જન્મ લીધો હતો। કાત્યાયન ઋષિની પુત્રી હોવાને કારણે દેવી ભગવતીને દેવી કાત્યાયની કહેવામાં આવે છે। મહાઋષિ કાત્યાયનને દેવી કાત્યાયનીનું ખૂબ જ પ્રેમથી પાલન પોષણ કર્યું હતું। થોડા સમય પછી પૃથ્વી પર દુષ્ટ મહિષાસુરનો ખતરો બધી હદ વટાવી રહ્યો હતો। મહિષાસુરને વરદાન મળ્યું હતું કે કોઈ પણ માણસ તેને ક્યારેય હરાવી શકશે નહીં કે તેનો નાશ કરી શકશે નહીં। તેથી તેને કોઈનો ડર ન હતો અને થોડી જ વારમાં તેણે દેવલોકને પણ કબજે કરી લીધો હતો। ત્યારે ભગવાન વિષ્ણુ, પ્રજાપતિ બ્રહ્મા અને દેવાદિદેવ મહાદેવે તેનો વધ કરવા માટે પોતાની શક્તિઓનું સંયોજન કરીને એક દેવીની રચના કરી। એવું માનવામાં આવે છે કે મહાઋષિ કાત્યાયન એ સૌપ્રથમ આ દેવીની પૂજા કરી હતી। તેથી દેવી કાત્યાયની તરીકે ઓળખાઈ। તે જ સમયે દેવી કાત્યાયનીની સાથે સંબંધિત અન્ય પૌરાણિક કથા અનુસાર દેવીનો જન્મ અશ્વિન મહિનાની કૃષ્ણ ચતુર્દશીના રોજ મહાઋષિ કાત્યાયનના ઘરે થયો હતો। આ પછી મહાઋષિએ શુક્લ સપ્તમી, અષ્ટમી અને નવમી પર પોતાના આશ્રમમાં દેવીની પૂજા કરી અને દશમીના દિવસે દેવીના આ સ્વરૂપે મહિષાસુરનો વધ કર્યો। આ જ કારણ છે કે દેવીના આ સ્વરૂપને દેવી કાત્યાયની તરીકે ઓળખવામાં આવે છે। મહિષાસુરને મારવાને કારણે દેવીને મહિષાસુર મર્દિની તરીકે પણ ઓળખવામાં આવી હતી। આ સિવાય દેવી કાત્યાયનીની સાથે જોડાયેલી બીજી માન્યતા છે કે દેવી દુર્ગાનું આ સ્વરૂપ અચૂક ફળદાતા છે। બ્રજની ગોપીઓએ કરુણા અવતાર શ્રી કૃષ્ણને તેમના પતિ તરીકે મેળવવા માટે કાલિંદી યમુનાના કિનારે કાત્યાયની દેવીની પૂજા કરી હતી। આ કારણોસર આજે પણ દેવી કાત્યાયની સમગ્ર બ્રજ મંડળના પ્રમુખ દેવતા તરીકે પૂજનીય છે। સ્કંદ પુરાણમાં દેવી કાત્યાયની વિશે એવો પણ ઉલ્લેખ છે કે તેમનો જન્મ ભગવાનના સંસારિક ક્રોધથી થયો હતો। નવરાત્રિના છઠ્ઠા દિવસે દેવી દુર્ગાના આ સ્વરૂપની પૂજાનું ઘણું મહત્વ છે। એવું માનવામાં આવે છે કે દેવી કાત્યાયનીની પૂજામાં લાલ અને સફેદ રંગના વસ્ત્રો પહેરવા ખૂબ જ શુભ હોય છે। એવું પણ માનવામાં આવે છે કે જે ભક્તો માં કાત્યાયનીની તેમના ચરણોમાં સર્વસ્વ અર્પણ કરી પૂજા કરે છે તેમને તેમના દર્શન થાય છે। દેવીના આ સ્વરૂપની પૂજાથી ભક્તોમાં એક અદ્ભુત શક્તિનો સંચાર થાય છે। સાંજના સમયે દેવી કાત્યાયનીનું ધ્યાન કરવું જોઈએ। કાત્યાયની દેવીની પૂજા કરવાનો મંત્ર છે ઓમ દેવી કાત્યાયનાય નમઃ। બીજા શબ્દોમાં કહીએ તો ઓમકાર જેવી નિર્દય દેવી કાત્યાયનીના આશીર્વાદ અને શુભ નજરો આપણા પર રહે। અમે તેમને વારંવાર વંદન કરીએ છીએ। એવું માનવામાં આવે છે કે દેવી કાત્યાયનીને મધ ખૂબ જ પ્રિય છે। તેથી નવરાત્રિના છઠ્ઠા દિવસે કાત્યાયની દેવીની પૂજામાં મધ અથવા મધમાંથી બનેલી વસ્તુઓ અર્પણ કરવી જોઈએ। દેવી કાત્યાયનીની વિધિવત પૂજા કર્યા પછી મહાદેવની પણ પૂજા કરવી જોઈએ એવી માન્યતા છે। દેવી દુર્ગાના કાત્યાયની અવતારની કથા આપણને શીખવે છે કે જો ભક્તિ અને સંકલ્પ સાચો હોય તો પરમ પ્રકૃતિની કૃપા હંમેશા બની રહે છે। દેવી દુર્ગા જેવી રીતે મહાઋષિ કાત્યાયનની સમર્પિત તપસ્યાથી પ્રસન્ન થયા તેમ તેમણે તેમની ઈચ્છા અને તપસ્યાનો આદર કર્યો। તેવી જ રીતે માણસે પણ પોતાની ભક્તિ, નિષ્ઠા અને નિષ્ઠાના માર્ગ પર અડગ રહેવું જોઈએ।
જય માતાજી.